હવારે યુદ્ધના મેદાનમાં જવાનું થાય, હિન્દુત્વને હાચવવા માટે રણ મેદાનમાં જવાનું થાય. મિસર પર પડે ધજા રાજપૂતની, કાબુલ પરે આણ ધરતી, અને રોમમાં ખડખડે દાહ તલવારની, અને ભારતે જહેમાં યાગ ધરતી. ગવત્રી લૂંટાય, દેશ લૂંટાય, અરે હિન્દુત્વ લૂંટાય, પછી કેમ બેહીરે મારો દીટો, મારો ક્ષત્રિય બેટો. સાહેબ, એને એક એક ટીપું ગોળી ગોળીની ઝેરનું એટલા માટે પાવશું, કદાચ કાલ દુશ્મનના હાથમાં મારો શિવો આવી જાય અને એને ઝેર પાઈને તો એની રગે રગમાં ઝેર હોય ને તો મારા દીકરાનો વાળ વાંકો નો થાવો જોઈએ. ભલામણા આ વાતું છે સાહેબ, આવી વાતું હોય ને આ ઇતિહાસના પાનામાં નોંધ લેવાય. અને એ જીજાબાઈ તેથી શિવાજીના હાલરડામાં ગાતી છે, શું કે સાંભળજો. હજિયા ભમાવું ગેલ, અભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બા. હજિયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાળુડાન માં બહી ડોલે, નાના નાના ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. અરે દાતારી વાત. પેટમાં પોડીને સાંભળેલી શિવે રામ લખમણ ની વાત રે, શિવે રામ લખમણ ની વાત. એજી પેટમાં પોડીને સાંભળેલી શિવે રામ લખમણ ની વાત રે, શિવે રામ લખમણ ની વાત. માતાજીને મૂંગ દે દીધી, ઉડી એની ઊંઘ દે દીધી. માતાજીને મૂંગ દે દીધી, ઉડી એની ઊંઘ દે દીધી. અરે મારે ઠાકોરજી નો દડ ધીંગાણે જેના, માથામાં હણે ઓલા પાળીઓ થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. હવન કે જગનો જાપથી મારે નથી પધરાવું. હવન કે જગનો જાપથી
માથેથી પધરાવો. એ બેટડે બાપના મોઢડાન ભાળા એવા કોમળા હાથે રે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બેટડે બાપના મોઢડાને ભાળા એવા કોમળા હાથે ખોડાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. સાહેબ તો જેના સરહદ માટે જેના દીકરા શહીદ થયા હોય ને એને ખબર પડે કે કેટલી વિહે હો થાય. બાકી વાતું થાય. અમુક નેતા વાતું કરે. મેં સાંભળેલું એક વખત અમુક નામ નથી દેવા આપણે કોઈના, પણ બાપ ઈ જે સૈનિકો વિશે જે એલફેલ બોલતા હોય ને ત્યારે પ્રફુલ્લ જોશી તરીકે આ બ્રાહ્મણ તરીકે અહીંથી એક મારી વિનંતી છે કે આવું એલફેલ સૈનિકો વિશે બોલવા વાળાને મારી એક પ્રાર્થના છે કે તમારા એક દીકરાને ત્યાં સરહદ માથે મોકલો ને પછી બોલો તો ખબર પડે કેટલી વેહ હો થાય ભલામણા. એક દીકરાને તમે સરહદની માથે તો મોકલો રાત ને દી. સાહેબ શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય સાહેબ મારા ને તમારા માટે જેને પોતાના પ્રાણના બલિદાન આપી દીધા છે ને સાહેબ એને યાદ કરજો. અને હમણાં કાલ મેં પેપરમાં વાંચેલું બાપુ એક છેલ્લી મારી પ્રાર્થના આપ સૌને. કાલ જ પેપરમાં ઉસ્તાદ વાંચ્યું હતું, બધાય વાંચ્યું હોય મને ખબર નથી, પણ એવો એક કાયદો આવે છે રજૂ કર્યો છે બાપુ કે દરેક નાગરિક ભારતનો અને આ કેસેટ બધે આ વાત પોગાડજો. દરેક ભારતનો નાગરિક સાહેબ જેના દિલમાં દેશદાજ નથી, જેને દેશના માનનું ભાન નથી અને દેશનું જેને અભિમાન નથી એ ભારત દેશનું સંતાન નથી ભલામણા. દરેક નાગરિક એક નાગરિક. અને એમાં કાલના પેપરમાં મેં વાંચ્યું છે તમારા ગામમાં સાહેબ આ ઊંડવી ગામની અંદર એક એવું મંડળ બનાવો સાહેબ કે એ મંડળે આખા ગામે ઘરેથી એમ, કારણ કે બધાયની રક્ષા કરે છે. એક સાહેબ કોઈ એક વર્ણની રક્ષા નહીં, 18 વર્ણની રક્ષા કરનાર આપણા સરહદે ઉભેલા સૈનિકો છે ને મારો બાપ. આખું ગામ ભેળું થઈ અને વધારે નહીં સાહેબ તમારી 5000 માણસની ગામની વસ્તી હોય ને 5000 માણસની, તો એક વ્યક્તિ દર મહિને સાહેબ ખાલી 100 રૂપિયા એક બેંકના ખાતામાં નાખજો અને એ કોઈ આપણો શહીદ